સાયન્સ અને સમાજનો થોડોક ઉપયોગ કરીને વસ્તુ બનાવવાની છે. અહીંયા 500 રૂપિયા કે સુવાના 5 કાણા કરવાના છે. જે આજે પગના મોજા હાથ ને ડાયાબિટીસ છે કાબડ ને બધાને. જો વરસાદ આવી ગયો છે મિત્રો, જો આ સાઈડ ફૂલ વરસાદ આવે છે. 12:40 એટલી ખબર નહીં ક્યાં ભોગે કે રાજસ્થાનમાં હાલ ભાઈ કોક તો છે આપણા ભાઈઓ જે ભાઈ હતા મુલાકાત કરી. મહાદેવ મારા કલે જાવ, કેમ છો મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં ને અમે પણ મોજમાં. હા જે અમારા સાયકલ યાત્રાનો કલાક દિવસ આપણે 12મો ને, હા 12મો દિવસ છે. જો મિત્રો અહીંયા એક ભાઈ ઉભા છે, એક ભાઈ ગયા છે આગળ. ને હા મિત્રો, કાલની રાત અમે આગળ હતો એક મંદિર મહાદેવનું, ત્યાં રોકાણા હતા અને સવારે ચા નાસ્તો કરીને મિત્રો જો આગળ જાય છે કે અજમેર કે અજગરમાં છીએ આપણે. અજમેર તો મટી ગયા છે, આગળ જઈએ છીએ રૂપનગઢ. રૂપનગઢ તો આવી ગયું. કિશનગઢ આપણે જોવે છે જાય છે. આપણે રહેતા ન હોય ને એટલે આપણને નામ ન હોય. સિકર સાઈડ જાય. સિકર સિટી. સિકર છે આપણે હરિયાણા. હા સિકર થી પછી હરિયાણા પછી પંજાબ. મારા અંદાજથી હવે 250-300 કિલોમીટર આસપાસ. પછી આથી પંજાબ ને પંજાબ થી જમ્મુ ને કાશ્મીર. રેડી. હા કઈ ને મારા કલેજા લોકજ્ઞાન લગી જોતા રહેજો ને યાત્રા જે ક્યારે અમારી પૂરી થાય છે અમને પણ નથી ખબર. તો કલેજા જો 11 વાગે આવ્યા છે, સાઈડ છે મિત્રો, અહીંયા આવ્યા છે સાઈડે બેસવા. અને રોહિતભાઈ ને ભાઈ ઘણા પાછળ છે એટલા માટે જો સાઈડે આવ્યા છીએ. કારણ કે મને બહુ રસ્તો પાપા ખબર નતો એટલે ઘડીક આરામ કરીએ છીએ. પડી ગઈ ભૂખે લાગી છે, પડી ગઈ તો ખાઈને પછી આગળ નીકળે. ઓકે તો મારા કલે જાઓ ત્યાં ઓલમોસ્ટ 11:30 જેવું થઈ ગયું છે. સાડા છે બેઠા હતા એક ભાઈ છે. ભાઈ તમારું નામ? જસ્ટિસ. હા જસ્ટિસ. જો ભાઈ અને મિત્રો એક મેન વાત કોની ભાઈ કાઠિયાવાડી છે, કાઠિયાવાડી સાથે સાવરકુંડલાના છે. એટલે એવું લાગે છે કે રાજસ્થાનમાં હાલ ભાઈ કોક તો છે આપણા ભાઈઓ જે ભાઈ સાથે મુલાકાત કરીને ખૂબ આનંદ થયો. હા અને આ કોફી પીડ્યો જો પાણી પણ આપણને અત્યારે ગરમી એટલી છે ને કે વાત જવા દો. 41 ડિગ્રી જેવું તાપમાન છે. કાન ભાઈ હવે આગળ વધુ કે બેહવાનો વિચાર છે? તમે બેઠા હું તો ઊભો જ થઈ હાલો જો ઘડીક આરામ કરીને બહાર ની આવે. હવે ધીમે ધીમે આપણે આગળ વધી. ઓકે અને જો 1 થી 3 માં આરામ કરી. ઓકે તો કલે જાવ જો 12 વાગી ગયા છે. અહીંયા આવ્યા છે છાયડે ભાઈ આરામ કરે છે. હા હવે આરામ કરવાનું છે. ખાલી હાથ જો હાલે જો આ કેવું થઈ ગયું. હા અને જો ચામડી બહુ બળી જાય. હા એને જો કાળા પડવા મળ્યા. લેવા જો કેવું હશે વિચાર કરો. એવો તડકો છે. કાંઈ હાલો આરામ કરી પછી 2 વાગે નીકળે આગે. તો અમારા કલેજા આજ બપોરનો નાસ્તો છે. જો આ પડીકા છે, 2-3 લીધા છે અને એક લીધી છે માજા. અને માજા એક બને હાવ ઠંડી કોઈ ફ્રીજ જ ન હોય પણ હાવ ઓછા. એટલા માટે જો માજા માંડમાં અમને જડી છે એટલે હું લેવા ગયો સ્પેશિયલ જડી ગઈ છે માજા. હવે તો માજા પીએ અને અત્યારનું તાપમાન કહું 43 છે ને. 43 હજી તો કેટલા વાગ્યા? 12:40 જેવું થઈ ગયું છે ને. 12:40 43 એટલી ખબર નહીં ક્યાં ભોગે જોઈને ખાલી વિચારી છે અમે. કાંઈ ને હાલો ઘડીક આરામ કરી લઈએ કેમ કે તડકાને બહુ બહાર જવું નથી. હવે ખોટા માંદા પડી એની કરતાં શાંતિથી યાત્રા કરવાની છે અમારે. એટલા માટે ઘડીક આરામ કરી માજા બધા પીને થોડીક એનર્જી લઈને ઊંઘ લઈને પછી આપણે યાત્રા શરૂ કરી. લાવો બસ ઠંડી છે મસ્ત છે. હાલો આ પી લઈએ. ઓકે પેલે જો મારી પાસે ગુરુકડિયા પડ્યા હતા વેફર પડી હતી જો કાબડ ને બધું છે ને જો દેખાય નાખાતા મસ્ત ચાવી ગયું છે. હવે ભાઈ ગાંઠિયા નાખ્યા પણ એવું છે કે આપણે બિસ્કિટ પાલે પણ એને ડાયાબિટીસ છે કાબડ ને બધાને એટલે માટે ના પાડે છે. જો હવે નાખ્યા છે આ લોકોએ અમે નાખ્યા છે ગાંઠિયા. હવે ગાંઠિયા ખાય છે અમે કરી છે આરામ. અને ભાઈ મંગાવ્યું છે દાળ અને રોટલી છે. મને હસોડી ભૂખ નથી કેમ કે તડકો છે ખાલી ઓટો વધારે પડતો ખાવું નથી મારે એટલા માટે. ઓકે જો અહીંયા ખાય છે એ ભલે ખાતી હોય આપણે આરામ કરીએ. ઓકે મારા કલેજા અત્યારે 1:31 થઈ ગયા છે. નીકળી ગયા છે હોટલમાંથી. ભાઈ કીધું કે જો તમારે આરામ કરો તો આગળ રહ્યા જાઓ મંદિર છે કેમ કે ના ઘર ગયા ખાલી ખોટી જગ્યા રોકાય અમે એટલા માટે જો નીકળી ગયા છીએ. હવે આગળ અહીંથી 2 કે 3 કિલોમીટર એક મંદિર છે. હવે એને આરામ કરી અને હા મારા કલેજાઓ 10માનું સાયન્સ અને સમાજનો થોડોક ઉપયોગ કરીને વસ્તુ બનાવવાની છે. તો જોતા રહેજો. બહુ મસ્ત ભણ્યા છીએ એમ તો થોડોક ભણ્યા છીએ થોડુંક ઘણું. હવે આપણે થોડોક મગજ રાખીને એમ તો થોડુંક કામ આમ તેમ છે પણ એક વસ્તુ બનાવવા છે. જોતા રહેજો આમ તો ફાયદો મળશે વસ્તુ અમને બનાવીને. એટલા માટે ખાલી બ્લોગને લગી જોતા રહેજો. તો મારા કલેજા આ છે મંદિર. જો અહીંયા રોકાણ હતા, અહીંયા સુઈ ગયા હતા, જે તૈયાર થઈ ગયા છે ત્રણેય ભાઈ. તો મિત્રો જો મસ્ત આગળ નીકળી કે જો આવું કઈ વાતાવરણ છે. એમે હાવ ઓછું છે
એમે હા ઓછો છે તડકો, એટલા માટે જો હવે આગળ નીકળ્યો કે મહાદેવ. તો અમારા કલેજા જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, જ્યાં જ્યાં થાટ આવે છે જો ચારે બાજુથી. આ સાઈડ તમે જવાનું મેં થયા એટલે જો આમ જવાનું છે, ખાલી આટલું વાદળ છે જો. હવે જોઈ વિચાર છીએ કેમ કે ભાઈ ભેગા છે મોઢું ધોવા, તો મોઢું ધોઈને આવે એટલે આપણે જો આગળ વધીએ એમ તો છાટ આવે છે ધીમે ધીમે, પણ કાંઈ વાંધો નહીં. એવું લાગે તો આગળ કંઈક ઊભા રહે. ઓકે બસ ખાલી બ્લોગને લગી જોતા રહેજો. વરસાદની વાત કરતા જો વરસાદ આવી ગયો છે મિત્રો, જો આ સાઈડ ફૂલ વરસાદ આવે છે, ફૂલે ધીમે ધીમે વરસાદ આવે છે. હવે જોઈ વેઇટ કરી. ઓકે જો બહુ વરસાદ આવશે પછી અંદર વ્યા છે. હવે મંદિર છે ને એમ તો જે આગળ વધવાનું છે, પણ જોઈએ વરસાદ બંધ થાય તો આપણે આગળ વધી જાય. ઓકે એટલે કલેજા જો વરસાદ બંધ થઈ ગયો છે, હવે ધીમે ધીમે અમે આગળની યાત્રા ચાલુ કરી છે. હવે જોઈ આગળ શું થાય. ઓકે બસ ખાલી બ્લોગને લગે જોતા રહેજો. તો મારા કલેજા અત્યારે ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે. જો આશ્રમ છે મિત્રો, શ્રી અમરનાથ આશ્રમ મંડાવરા કુચામન સિટી છે, આની સિટી છે આવી. આજ મિત્રો જો આશ્રમ છે, આજની રાત અહીંયા રોકાવાનો વિચાર છે. જો બે ભાઈ પૂછવા ગયા છે સાયકલ મૂકીને. હવે જોઈએ અહીંયા શું કહે છે. આશ્રમ છે એટલે કાંઈ એમ તો ના નહીં પાડે, પણ જોઈએ અંદર કેવું છે બધું, હું કોણ છે પેલા પૂછવું તો પડે જ ને. સીધું અંદર તો વયું ન જવાય, એટલે મને પૂછવા ગયા છે. જોઈએ હવે શું કહે છે. ઓકે બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો, બહુ જ મજા આવવાની છે. ઓકે પહેલે જાઓ અહીંયા પૂછો ને તો અહીંયા 500 રૂપિયા કે સુવાના, એટલે માટે જો ક્યાં ધાબો છે મિત્રો, ધાબા જે હોટલ ગયા છે હવે ના જોઈ શું કહે છે. હવે જો અહીંયા ના પડે ને તો મિત્રો જો આ સામે દેખાય જો ત્યાં છે પેટ્રોલ ઓફ ઇન્ડિયન ઓઇલ. હવે ત્યાં જઈ પૂછવા, હવે બે આમ ગયા છે ઘડીક પછી હવે આમ જાય જોઈએ શું કહે છે. ઓકે અને હા મિત્રો અમે છે ને કોઈ ઠેકાણે રૂમ લેતા નથી, એટલા માટે છે ને પેટ્રોલ પંપ ગોતી તો આશ્રમ ગોતી કે ખાટલા વાળી હોટલ હોય ને જ્યાં થોડુંક સારું હોય ત્યાં અમે રોકાય છે. કેમ કે આખો દિવસ સાયકલ હકારીને પછી રાતે રૂમમાં હું એ કે સારું ન લાગે, અને યાત્રા પર આવ્યા છીએ તો યાત્રાની રીતે આપણે કરવું પડે. ઓકે તો પેટ્રોલ પંપ છે, આ મંદિર છે, આશ્રમ છે, નાની મોટી જગ્યાએ અમે રોકાય છીએ. ઓકે તો બે ભાઈ ગયા છે પૂછવા, જોઈએ શું કેસ છે. મિત્રો જો એમ લખ્યું છે કે જો ખાલી વાંચો, અહીંયા લખ્યું છે કે સેવાનું છે, સેવા હોલ, અને પાછું ડેટ લખી છે કે આશ્રમ ક્યારે બન્યું છે 31/8/2000, 31/8/2007 આ આશ્રમ બનેલું છે. મારો જન્મ પણ 2008માં થયો છે, એટલે 1 વર્ષ પહેલા બનેલું છે. એટલા માટે જો અહીંયા પાછળમાં લખ્યું સેવાનું, અને અમે કહી છે 500 રૂપિયા લાગશે. ઓકે હાલો કંઈક સેટિંગ કરી. તો ફાઇનલી મારા કલેજા આજ રાતનું સુવાનું થઈ ગયું છે. તે હોટલ છે મિત્રો, હોટલ શ્રી હરિ ઓમ. હા મિત્રો આજે અહીંયા રોકાવાનું છે. રસ્તામાં લીધા હતા કેળા, જે રોહિતભાઈ એક ભાઈ આપ્યા હતા એવું કંઈક છે ને. હું તો પૈસા આપતો હતો, પણ બાજુમાં એક ભાઈ હતા, એ ભાઈ કે રહેજો પૈસા આપી દે છે. મેં તો ઘણી ના પાડી, પણ ત્યાં તો ભાઈ પૈસા આપીને યાદ નીકળી. આ લીલું કેમ છે? થોડું ઘણું કાચું સારું. અને આવો યાત્રામાં કેળા ખાવા જ પડે, બહુ સારું આપણે શરીર માટે. સવારે આ કઈ વાંધો ના મૂકી દઈએ. ઓકે ખાલી વ્લોગને કન્ટિન્યુ જતા રહેજો, ઘણી મજા આવવાની છે. ઓકે તો કરે જાઓ બિસરા પોટલા લઈને જો જાય છે ધાબા ઉપર. જો ધીમે ધીમે ધાબા ઉપર પછી એને મેં લાગ્યું કૂતરું બૂતરું હોતું હશે, જેવા સડી ગયા છે ધાવે. આજની રાત ધાબા ઉપર છે. જોઈ રાત્રે કેવા મસરા કવડે છે. મસરા કવડશે તો નથી મચ્છર, બસ મારે રૂપા મચ્છર કવડે તો સારું. હો સામે છે પેટ્રોલ પંપ, અને સાયકલ અમારી જો સામે પડી છે હોટલ હતો. એ બે કીધું ધાબા પર વ્યા જાઓ, મસ્ત પવન આવશે, ઊંઘે સારી આવશે. એટલા માટે ઉપર આવે છે, મજા આવે છે. અત્યારે પવન આવશે, ખબર નહીં રાતે 1-2 વાગે કેવા મચ્છર કવડે. મસરાતું નથી, પવન સારો છે. એમ તો અત્યારે પવન આવે છે, પણ ખબર નહીં રાતે કેવા મસરા કવડે, રામ જાણે. આઈ ડોન્ટ નો. હવે જોઈ પથારી કરી નાખી. એમ તો નથી લાગતું નથી કે રાતે પથારી પોટલું વળીને નીચે લઈ જવું પડે, એવું લાગતું નથી. મારા કલેજા ખબર હું તમે બપોરે કંઈક કહેતો કંઈક હતું જુગાડી. જો આ જુગાડ છે, પગના મોજા છે, અને જો આમાંથી થોડુંક કાણું કરીને 5 કાણા કરવાના છે, જે આજે પગના મોજા હાથમાં પહેરવાના છે. આવો કંઈક જુગાડ છે. હવે જો હું કાણું પાડું મારી રીતે, અને થોડું ઘણું કંઈક સેટિંગ બિહાડું. જો બગડશે તો ઠીક, બાકી ત્યાં જોડી સુરતથી મોજા લેવો તો બીજા મોજા બગાડે, ત્રીજા બગાડે. મારે કેવું છે આમ માર તો છે ને હું ટોટલ 3 જોડી લાવ્યો રેડી. તો એક જોડી પહેરા પછી એક જોડી છે ને ખજીવાનું સિંગલ મેં આગળ મૂક્યું છે, એટલે આમ તો બેગમાં ધોળાય એવું નથી, પણ તો પણ આગળ રાખ્યું છે, બોલે રાખે ને ત્યાં.
તો એક મોઢું ત્યાં પહેરાયું છે, બીજા 2 મોઢામાં બાટલાને પહેરાવ્યા છે. અત્યારે એક આમનો મૈદો છે, 2 પહેરવું છે એવું છે મારે એમ આમાં સાહિલભાઈ ને. હું લાવ્યો હતો સુરતથી 2 મોજા હાથના, એક 2 પહેરાવ્યા છે બોટલને, અને બીજા હવે 2 છે, બીજા 3 છે પગને. હવે આ બગાડો છો, જોઈએ આનાથી શું થાય છે. રામ જાણે. પણ આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગ્યો સારો લાગે શું ખબર છે ને, લાઈક શેર ને સબસ્ક્રાઇબ ચેનલને. હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હવે બંધ કરો.